ભગવતે વાસુદેવયા. હું નહીં ફસાવું પ્રભુ, હું તને ધન આપીશ તો તું ફસાઈશ ને. પ્રભુ ધન આપશો તો હું એવી કથા કરીશ કે બધાને ભક્તિના રંગે રંગાઈ દઈશ, પણ હું આપની માયામાં ફસાઈશ ને. ભગવાન સુખ આપે જેથી સંસારમાં જીવ ફસાઈ જાય, પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, ભગવાને આપેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરતા આવડે છે. જો મહેનત બુદ્ધિ પુરુષાર્થથી સુખ આવે, પણ સમજણથી એ જ સુખને આનંદમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. આપણે ત્યાં એમ કહેવાય કે અહીંયા જે છે, જે ભેગું કર્યું આ જીવનમાં, એ બધું મૂકીને જ જવાનું છે, કાંઈ સાથે નથી આવવાનું, કોઈ બીજા જન્મમાં આવવાનું નથી. મારી પાસે રસ્તો છે. આ જન્મમાં મહેનતથી જે ભેગું કર્યું સુખ એ આવતા જન્મમાં જોઈએ છે. સાવ સહેલો રસ્તો છે. જો ઘણીવાર લોકો એમ કે, અને બાળકોને કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છીએ, તો દીકરો કે પપ્પા લઈ જાઓ ભેગું, ક્યાં ના પાડું છું. અને એકાદ બેંક વાળા જો બ્રાન્ચ ખોલી લે સ્વર્ગમાં કે વૈકુંઠમાં, તો કોઈ મૂકીને જાય? આ તો રસ્તો જ નથી, એટલે ઉપકારની જેમ ખપાવી આપ. પણ મારી પાસે રસ્તો છે. આ જીવનમાં ભેગું કરેલું સુખ જો આવતા જન્મે જોઈતું હોય, તો જેમ અહીંયાથી તમે અમેરિકા જાઓ અને તમારે પૈસા વાપરવા હોય તો પેલા રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરો ને, તો યુએસએમાં વપરાય ને. એમ ભેગા કરેલા સુખને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો તો આવતા જન્મમાં પણ સુખ બધા જ પાછા મળશે. શાસ્ત્ર એમ કહે છે કે હજારો ગાયો હોય પણ વાછરડાને છોડો ને તો હજારો ગાયોમાં પોતાની માને ગોતીને એની બાજુમાં ઉભો રહી જાય. એમ જ માણસે કરેલા પુણ્ય કરોડોમાંથી માણસને ગોતી અને એને સુખનું દાન કરે છે. એટલે જીવનમાં જ્યારે મહેનત બુદ્ધિ અને પુરુષાર્થથી સુખ ભેગું કરો, ત્યારે સમજણ અને સત્સંગથી એને સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા જાઓ. કારણ કે સુખ પૈસાથી નથી આવતું, પુણ્યથી આવે છે. પુણ્ય જેટલા હોય, પુણ્ય જ સુખનું કારણ છે, ધન નહીં. અને એટલા માટે ભેગું કરવા જેવું હોય તો પુણ્ય છે. આપણે આનંદ કરીએ, મોજ મજા કરીએ, પાર્ટી કરીએ, બધું કરીએ, એમાં કેટલા પૈસા ખર્ચ્યા એનો તો હિસાબ રાખીએ, પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે નથી કરતા. અને એટલે જ જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે થોડાક રાજી થો, ચલો એક પાપ ગયું. અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે થોડાક દુઃખી પણ થવું, અરે મારું એક પુણ્ય ગયું, લાવ નવું બાંધી દો. પુણ્ય ખર્ચાઈ ન જાય એટલા માટે સુખ ભોગવ્યા પછી સત્કર્મ કરવાનો વિચાર આવવો જ જોઈએ. જ્યારે જ્યારે સુખ ભોગવો ત્યારે એમ કહું, મેં આ સુખ ભોગવવા આટલા આટલા પુણ્યો ખર્ચી નાખ્યા, લાવ સત્કર્મ દ્વારા પાછા પુણ્યો ભેગા કરે. કારણ કે જે દિવસે ખાતામાં પૈસા જતા રહેશે ત્યારે સુખ પૂરા નહીં થાય, પણ ખાતામાંથી પુણ્યો ખતમ થઈ જશે ને તો છતે પૈસે સુખી નહીં થઈ શકે. બધી જ સુખ સુવિધા સાહેબી હશે, પણ પુણ્યો ખતમ થઈ જશે ને તો તમે એને ભોગવી નહીં શકો. એટલા માટે જીવનમાં પુણ્યોનો હિસાબ જરૂર રાખો. તો જે વાત કરી રહ્યા છે, વૈષ્ણવની અંદર એ ચતુરાઈ જોઈએ. મળેલા કર્મોથી પ્રાપ્ત કરેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરતા આવડવું જોઈએ. અહીંયા આ દશમસ્કંદની લીલાએ નિરોધ, પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. ગઈકાલે જે ઉત્સવ કર્યો નંદ મહોત્સવ, આ એકમાત્ર ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામનો છે. બાકી બધા જ ઉત્સવો યા યશોદાજી યા ગોપીજનો યા સખાઓના નામના, પણ આ એક ઉત્સવ નંદ બાબાના નામનો છે. અને ઉત્સવની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે, ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. ઉત્સવ કોને કહેવાય? જો કેટલા ઉત્સવ આપણે કરતા હોય, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાઠોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, અનેક પ્રકારના ઉત્સવો પુષ્ટિ માર્ગમાં ઉજવાતા હોય. ઉત્સવ કહેવાય એને કે જેનાથી ઉત્સવ નામ મનસઃ, મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે એને ઉત્સવ કહેવાય. કે હૃદયમાં એવો આનંદ જાગે કે માણસ પોતાના સામર્થ્ય, ગુણ, એના લક્ષણ, એનું દેહભાન બધું જ ભૂલી જાય. જો ને નંદ મહોત્સવમાં કેવા બધા, ભલે કેટલો મોટો બિઝનેસમેન હોય, કોઈ મોટો ભણેલો ડોક્ટર હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ગમે તે હોય, પણ નંદ મહોત્સવમાં ઉછળતું હોય આમ, તો બધા લેવા માટે કેવા દોડીએ છે. એક ક્ષણ માટે એવો વિચાર આવે, હવે આ બધા કાજુ, આ તો બધા મારા ઘરે ડબ્બાના ડબ્બા ભર્યા છે, કોણ કૂદે આના માટે? આવો વિચાર આવે. અને આવો આવે તો આપણા કરતા મોટો દુર્ભાગી કોઈ. ઉત્સવ ઉજવતા લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ થઈ જાય.
લૌકિક દેહ ભાન ભૂલાઈ જાય તો જ માનવું કે આજે ઉત્સવનો આનંદ લીધો. એટલે જયારે પણ નંદ મહોત્સવ થતો હોય, આ જુઓ ને, આટલા હજારો વર્ષો થઈ ગયા પ્રભુને પ્રગટે, પણ આજે પણ નંદ ઘર આનંદ ભયો એવું બોલાય, કેવા બધા આનંદમાં આવી જાય. તો ખરેખર જયારે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા હશે અને વ્રજવાસીઓને વધાઈ મળી હશે કે હે હે નંદરાય કે આનંદ ભયો, તો વ્રજવાસીઓના મનમાં કેવો આનંદ મળ્યો હશે. આટલા હજારો વર્ષ બાદ અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો અને નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. વર્ષ પૂરું થવા આવ્યું અને હજી કંસને વાર્ષિક કર આપ્યું નથી. જો આપણે ત્યાં પુષ્ટિમાર્ગી હવેલીના ક્રમમાં જન્માષ્ટમી હોય ને એના એક દિવસ પહેલા છઠ્ઠીનું પૂજન થાય. છઠ્ઠી પૂજન કરવામાં ખરેખર તો બાળક થાય ને છઠ્ઠા દિવસે થાય, પણ અહીંયા પૂતના આવી ગઈ અને પછી વ્રજવાસીઓના એક પછી બધી લીલાઓ ચાલતી રહી. વરસ પૂરું થવા આવ્યું ને છઠ્ઠી કરવાની જ રહી. અને યશોદાજી ગોપીઓને ભેગી મળીને કહેવા લાગ્યા, અરે વરસ પૂરું થવા આવ્યું છે, લાલનનો જન્મદિવસ ઉજવવાનો છે. ગોપીઓએ કહ્યું હજી છઠ્ઠી પૂજન નથી કર્યું, વરસ પૂરું થવા આવ્યું એ તો કરો. અને જન્માષ્ટમીના એક દિવસ પહેલા છઠ્ઠી પૂજન કરવામાં આવે. એવા ભાવ સાથે હવેલી પરંપરામાં એક દિવસ પૂર્વ છઠ્ઠી પૂજન કરવામાં આવે. અહીંયા નંદ બાબાને વાર્ષિક કર આપવાનો વિચાર આવ્યો. ગોપોને કહ્યું તમે ગોકુલનું ધ્યાન રાખજો, હું મથુરા જઈને આવ્યા. મથુરા કંસને સમાચાર આપ્યા. કંસે પણ વધાઈ આપી. વસુદેવજીને મળવા આવ્યા. વસુદેવજીએ કહ્યું કે આ રીતે આપ ગોકુલને એકલા મૂકીને આવ્યા, મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે. મને તો શીઘ્રતાથી આપ પાછા ગોકુલ જાઓ. આધ્યાત્મિક અર્થ વિચારીએ તો ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે એનો સમૂહ એટલે માનવ દેહ, અને ગોપ એટલે મન. મનના ભરોસે જ્યારે જ્યારે આ જીવનને મૂકશો ને તો એ કંઈક ને કંઈક ઉત્પાદ કરશે. અને એટલા માટે મન કહે છે આ મનને આમ કરવું છે, મનને આવું ગમે છે. આ વિચાર માણસને પતન તરફ લઈ જાય છે. મનનો નિગ્રહ કરતા મનુષ્ય શીખવું જોઈએ. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એ જ બંધન અને મુક્તિનું કારણ છે. જ્યારે જ્યારે મનના ભર, અને મોટા ભાગે આપણને બધાને પ્રશ્ન પડ્યો હોય, સેવા કરવા બેસીએ તો અમારું મન ભટકે, પાઠ કરવા બેસીએ તો મન ભટકે, માળા કરવા બેસીએ તો મન ભટકે છે. મોટા ભાગે લોકોના પ્રશ્ન એ હોય ને, જો સેવા કરવા બેઠા એની કૃપાનું પ્રમાણ જો, તુરંત કૃપા થઈ. શું કૃપા થઈ? કે આપણને ભાન થયું કે મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો આખા દિવસમાં ક્યારે આપણને ભાન થાય છે કે મન ભટકે છે? પ્રભુ આગળ બેઠા એટલે તરત ભાન થયું ને. માળા કરવા બેઠા ત્યારે ભાન થયું ને. ઘણી વાર એમ થાય કે સેવા કરવા બેસીને આટલા બધા વિચારો ને ખોટા વિચારો ખરેખર આવતા નથી, આપણને છોડી છોડીને જાય છે. જેમ આંખમાં કાજળ લગાડ્યું હોય તો આંખને દેખાય નહીં, પણ તમે આંગળીથી આંખ કાજળ લઈને સામે દૂર કરો આંખથી તો જ દેખાય. એમ પ્રભુની આગળ બેસો ને તો લૌકિક અને દુર્વિચારો મનમાં રહી ન શકે, એટલે તમને છોડી છોડીને દૂર જાય એટલે તમને દેખાય. એટલે હંમેશા એમ વિચારું, વિચાર આવી રહ્યા છે એવું નહીં વિચારું, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન ઠાકોરજીમાં આવી જશે. બાકી આ મન એવું છે ને, પૂરેપૂરા તમને લૌકિક એ નહીં થવા દે અને પૂરેપૂરા અલૌકિક બી નહીં થવા દે. આ મન દોડાવે, ઘરે બેઠા હોઈએ ત્યારે વ્રજમાં, વ્રજમાં જાય ત્યારે પોતે ઘરે આવી જાય. આ મનનો સ્વભાવ છે. ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દલમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ગીતાજીમાં પણ ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે, આ મન કેટલું ચંચલ છે. અને ચંચલતા મનનો સ્વભાવ છે, સહજ વૃત્તિ છે. જેમ આંખનું જોવું એનો નેચર છે, સ્વભાવ. તમે આંખ અડધો કલાક બંધ કરો તો બેચેન થઈ જશો, કારણ કે જોવું એનો સ્વભાવ છે. તમે કાન બંધ કરો તો બેચેન થઈ જશો, સાંભળવું એનો સ્વભાવ છે. એમ ચંચળતા એ સંકલ્પ વિકલ્પાત્મક મનઃ, મનની વ્યાખ્યા જ કરી, જે સંકલ્પ અને વિકલ્પ કરે મન, ચંચળતા એનો સ્વભાવ છે. બસ એની દિશા ઠાકોરજી તરફ રહે એનું ધ્યાન રાખવું. અહીંયા વસુદેવજીએ કહ્યું કે બાબા આપ જલ્દી ગોકુળ જાઓ, અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. કંસે કહ્યું હતું કે જે નવજાત બાળકો હોય બધાને મારી નાખ. કહ્યું કે ક્યાં બધાને ગોતવા જવું, કે કોણ શત્રુ છે કંસનો? સ્તનવામિશ લગાવીને આવીને જેટલા નવજાત બાળકો છે એ બધાને સ્તનપાન કરાવીને એના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવી.
અને સુખદેવજી વર્ણન કરતા લખે, કંસે મોકલેલી કેવી છે? ઘોરા. કેવી છે? બાલઘાતી. એવી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. બધા જ બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવી. જો આ બે પાત્રો સમજવા જેવા છે. આ વ્યક્તિઓ નથી, આ વૃત્તિઓ છે, જે દરેક માણસના મનમાં ક્યાંક ને ક્યાંક કામ કરતી હોય છે. એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. પૂતાન નયતી પૂતના, મનના પવિત્ર વિચારોને જે હરી જાય, લઈ જાય, એ જ પૂતના છે. ઘણી વાર કોઈને સારો સંકલ્પ આવ્યો હોય કે ના હવે બ્રહ્મ સંબંધ લેવું, ઠાકોરજી પુષ્ટાવા છે, થોડુંક ભક્તિમય જીવન જીવવું છે, એટલામાં કોઈ મળે વડીલ, અરે આટલી નાની ઉંમરમાં કઈ કરાતું હશે, હજી તો આટલી જવાબદારી, હજી તો આટલા પરણાવવાના બાકી છે, હજી તો આમ છે, એમ કરીને પેલાને સારો સંકલ્પ જાગ્યો હોય ને એ પવિત્ર વિચારને લઈ જાય ત્યારે સમજી લેવું કે પૂતના આવી. કેવું નહીં, એ તો ઝઘડો થાય. કોઈના પવિત્ર મનના સંકલ્પોને ક્યારે પણ એને હતાશ ન કરશો, એને પ્રોત્સાહિત કરો. કોઈ સંકલ્પ સારો કર્યો, કોઈ દાન આપવા જતું હોય, કોઈ સત્કર્મ કરવા જતું હોય, એના મનમાં શંકા નાખી એને સત્કર્મ કરતા રોકવો પણ પાપ છે. કોઈને પણ સત્કર્મ કરતા અટકાવવો એ અપરાધ છે, કારણ કે એના મનમાં આવો શુભ સંકલ્પ આવ્યો છે. આ પૂતના અને મંથરા વૃત્તિ, બધું જ સારું ચાલતું એને ખોટો વિચાર આપી જાય, એ મંથરા છે. આ બંને વૃત્તિઓથી સમાજમાં બચવું. પૂતના બાળકોના પ્રાણ કર્ષણ કરતી કરતી આવી છે અને નંદાલયની બહાર આવી. મોટો દ્વાર દેખાયો નંદાલયનો. સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે આટલા વર્ષે બાળકનો જન્મ થયો છે. સુંદરીનું રૂપ લઈને આવી, જાણે એમ લાગે ક્યાંકની રાણી હોય, અને નંદાલયમાં પ્રવેશ કર્યો. ત્યાં યશોદાજીની ગોદમાં લાલન હતા, અને ગોદમાં લાલન હતા. પૂતનાએ પ્રવેશ કર્યો એ ખબર પડી એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક કારણો બતાવ્યા. પ્રભુએ દ્રષ્ટિ કેમ ના આપી, નેત્રો કેમ બંધ કર્યા? એક કારણ તો એ બતાવ્યું કે અવિદ્યા રૂપ પૂતના છે. પૂતના એ સાક્ષાત અવિદ્યાનું સ્વરૂપ છે, અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. મહાપ્રભુજી સમજાવે છે કે આ પૂતના મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે, અને આ અવિદ્યા પંચ પર્વ છે એમ સમજાયું મહાપ્રભુજી. આ અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસથી પૂતના કાર્ય કરે છે. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વસ્વ માનો. શરીર છે, લાઈફ મળી છે, મજા કરી લો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? આ દેહાધ્યાસ. બસ જીવન જાણે ભોગ માટે જ મળ્યું. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે. ભૂલી જાય છે કે બાળક જન્મ લે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડવું પડે છે કે બેટા પહેલા ઊંડો શ્વાસ લે, હવે રોકી રાખ, હવે કાઢ, હવે ફરી આમ કર ને હવે કર્યા કર. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે શ્વાસ લેવાની. જન્મે ત્યારે બાળક કેવું લેવા લાગે છે. આ તો ચાલે છે, આપણે લેતા નથી. નહીં તો 10 પ્રાણાયામ કરવાનું કહીએ તો થાકી જાવ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, ક્યારે થાક લાગ્યો? એમ થયું કે 50 વર્ષથી શ્વાસ લઉં છું, લાવ ને હમણાં કલાક આરામ કરી લો, તો કાયમનો આરામ થઈ જાય કે? તો ચાલી રહ્યું છે. પણ યોગીઓને પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસાથી જીવે. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને અંતઃકરણ કહેવાય. અને 5મું કહ્યું સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન, કે હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલાઈ જશે. પંચપ્રવાહ વિદ્યારૂપ પૂતના પ્રવેશ કરે છે. પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. એક કારણ કોઈ એમ બતાવ્યું કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી, દેવકીમાં, યશોદામાં, રોહિણીમાં, શું આ ચોથી માં છે જે પયપાન કરાવવા આવી છે? એક કારણ કોઈ એમ બતાવ્યું કે આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા વ્રજમાં આવ્યો છું, વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે છે કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મારે જીવના ગુણ જોવા છે, દોષ દર્શન નથી કરવું. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. હું ગુણનું ગ્રહણ કરીશ પણ દોષોનું દર્શન નહીં કરું. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંવત સમયે ઠાકોરજીએ મહાપ્રભુજીને વચન આપ્યું હતું ને, હે શ્રી વલ્લભ, આપને વચન આપું છું, ગમે તેવો દોષિત જીવ હશે પણ શરણે આવશે તો એના દોષો સામે હું નહીં જોઉં. પ્રભુના સંકલ્પ છે.
એ આંખો બંધ કરીને એક ભાવ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે છે કે આને મારી ગતિ કઈ આપવી. જો પૂતના વિષ લગાવીને દૂધ પાય છે તોય ભગવાન એને માની ગતિ આપે છે. તો તમે તો રોજ દૂધ ગરમ કરી અને એમાં બદામ પિસ્તા કેસર ભેળવી અને ચાંદીની કટોરીમાં પ્રભુને ધરો છો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. વિચાર તો કરો. જે વિષ લગાવીને પાય છે એને પણ માની ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાનું શરણમ પ્રજેમાં માની ગતિ ભગવાન આપી રહ્યા છે. તો જે ભાવથી પ્રેમથી ભોગ ધરે ઠાકોરજી એને શું નહીં આપે. તમારી આંખે નાની કટોરી છે, થોડું દૂધ છે, તમારું ધરેલું ઠાકોરજી દ્રષ્ટિએ નાનું નથી હોતું. તમારો જે ધરવાનો ભાવ છે ને એ ઘણો મોટો છે, પ્રભુની દ્રષ્ટિએ ઘણું મોટું છે. એટલે ભાવ બતાવ્યો. જો પૂતના મારવા માટે ખોળામાં ઠાકોરજીને લે છે તોય ભગવાન માની ગતિ આપે છે. તો તમે શણગાર ધરવા માટે ગોદમાં લાલનને લો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. કુભાવે પણ જે પ્રભુને માં જેવી ક્રિયા કરે છે તો ભગવાન માની ગતિ આપે છે. તો તમે તો પ્રશ્ન એવો પૂછો છો અમારું સેવામાં મન ન હોય, મન ન લાગતું હોય, ભાવ ના આવતો અને સેવા કરીએ તો સેવાનું ફળ મળે? જરૂર મળે. કેમ ન મળે? જો પૂતનાની ભીતર કુભાવ હતો, અભાવ નતો, કુભાવ મારવાનો ભાવ હતો, હીન ભાવ હતો, પણ ક્રિયા ઉત્તમ હતી, માં જેવી હતી. એટલે ભગવાને મન ક્યાં હતું ને કેવું હતું એ ન જોયું, પણ એના શરીરની ક્રિયાને માં જેવી જોઈ એને માની ગતિ આપી. એમ તમારું મન કદાચ સેવામાં ભલે ન હોય પણ તમારો જે ક્રમ છે ને સેવાનો એ મહાપ્રભુજીનો બતાવેલો છે. અને મહાપ્રભુજીએ ક્રમ શેનો બતાવ્યો છે? સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણી રીત એ વ્રજભક્તોની રીત છે. એટલે અભાવે પણ સેવા કરશો તોય ઠાકોરજી વ્રજભક્તો જેવું ફળ તમને આપશે. કારણ કે તમારી ક્રિયા યશોદાજી જેવી છે, વ્રજભક્ત જેવી છે. અને કર્મના સિદ્ધાંતમાં તમે જુઓ ને, મનના વિચારનું ફળ નથી, ક્રિયાનું ફળ છે. કલિયુગમાં તમે જુઓ, કર્મના સિદ્ધાંતમાં જુઓ, તમારા મનમાં કયા વિચાર આવે છે એનું કોઈ ફળ બતાવ્યું છે? ના. પણ તમારા હાથે જે ક્રિયા થઈ એ પછી બંધન થઈ ગયું. કર્મ બંધન છે, વિચાર બંધન નથી કદાચ. કારણ કે મનના વિચારો તો ક્યારેક કેવા આવે કોણ જાણે. જો આ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા આપણા પર છે. કઈ કે ઠાકોરજી આપણને એવા આશીર્વાદ નથી આપ્યા કે તું જે વિચારીશ એ પૂરું થશે. જો આવા આશીર્વાદ મળી જાય ને કે તું ધારે તને મળશે, તું વિચારે પૂરું થાય, તો આનાથી મોટો શ્રાપ બીજો કોઈ નથી. અને જો ભગવાન આવા આશીર્વાદ આપી દે ને તો પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. એના જ વિચારો એના પતનના કારણ બનાવી જાય, એનો સર્વનાશ કરી નાખે એના જ વિચાર. તમે એક ક્ષણ માટે વિચાર કરી જુઓ, આખા દિવસમાં જે વિચાર કર્યા જો બધા પૂરા થયા હોત તો મારું જીવન કેવું થઈ જાય. ભગવાન જે આપણા હિતમાં છે એ જ પૂરું કરે છે, અને જે આપણા હિતમાં નથી હોતું એ પૂરું નથી થવા દે. તમે ગમે તેટલી કોશિશ કરીને જાઓ પણ તમારા કલ્યાણનું નહીં હોય એ તમારા સુધી ભગવાન નહીં પહોંચવા દે. એટલે પ્રભુને ફરિયાદ કરી કે મેં ધાર્યું એ પૂરું ન થયું, એમાં પણ ઠાકોરજીના કૃપા અને આશીર્વાદ જ છે. અને જો પ્રભુ આવા આશીર્વાદ આપી દે તો થાય શું? આપણું ઘણી વસ્તુ પ્રભુએ પોતાના હાથમાં રાખી છે ને સારું છે. ઠાકોરજી આપણને જો ઠાકોરજી કેવો ઢાંકી નાખે, કોઈ એકબીજાના મનની જાણી નથી જતું. વિચાર કરો, જાણી જાય તો પછી કોઈને કોઈના સંબંધ રહે? આ મનના તો વિચારો એવા છે, ક્યારે કોના માટે શું વિચારે કાંઈ નક્કી નથી. એટલે કર્મના સિદ્ધાંતોમાં મનના વિચારોના બંધન નથી, કર્મના બંધન છે. એટલે કદાચ ક્યારેક ખોટો વિચાર આવ્યો પણ તમે એનો કર્મ નથી કર્યો, ક્રિયા ન કરી તો તમને એનું બંધન નથી. પણ એનાથી ઊંધું છે કલિયુગમાં. ખરાબ વિચારોનું ફળ નથી, પણ તમે હજી સારું કર્યું નથી, પણ જો સારું વિચાર્યું છે તો એનું ફળ છે. અને એનું પ્રમાણ શું? માનતા. લોકો માનતા માને ને, હે ગિરિરાજ બાબા આ જો કાર્ય થઈ જાય તો આપનો 56 ભોગ કરીશ, આપનો કુંવારો કરીશ. કુંવારો કર્યો નથી, 56 ભોગ કર્યો નથી, ખાલી વિચાર્યો છે. પણ વિચાર્યો છે તોય ગિરિરાજ બાબા આપણી બધી મનોકામનાઓ પૂરી કરી દે છે. તો કલિયુગમાં પુણ્ય વિચારોનું ફળ છે, દુર્વિચારોનું ફળ નથી. તો આ કર્મ પ્રમાણે ગતિ છે. પૂતના જયારે આવે છે
અને પૂતના પ્રવેશે છે ને ભગવાન દ્રષ્ટિ નથી આપતા. એનું ઘણા કારણોની ચર્ચા કરવામાં આવી કે પ્રભુએ નજર ન આપી. કારણ કે એક વાત એ પણ ચોક્કસ છે, પ્રભુ દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો દર્શન કરી જાય, પણ શ્રીનાથજી બધા સામે જુએ એ નક્કી નથી. એની દ્રષ્ટિ કોના પર પડી? જો આપણે પ્રભુના દર્શન કરતા હોઈએ, પણ પ્રભુએ આપણી સામે જોયું ક્યારે ખબર પડે? કે દર્શન કરતા કરતા રોમ રોમમાં રોમાંચ થઈ જાય, નેત્રો અશ્રુઓથી જળજળી જાય અને એમ થાય કે જાણે પ્રભુએ કૃપા દ્રષ્ટિ મારા પર કરી, અને ભાવુક થઈ જઈએ ત્યારે માનવું કે ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર પડે. બાકી પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને. પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. કોઈ ઉધના પ્રવેશ કરે છે, પ્રભુ નેત્રો બંધ કરી દીધા, ગમે તેની સામે ઠાકોરજી દ્રષ્ટિ નથી કરતા. જે પ્રભુનો થાય, પ્રભુની કૃપા દ્રષ્ટિ એના પર પડે. સુંદરીનું રૂપ લઈને આવી, યશોદાજીની બાજુમાં જઈને બેસી ગઈ, અલગ મલકની વાતો કરવા લાગી. અરે તારા લાલનના તો બહુ, અને સાંભળીને એના દર્શન કરવા હું આવી છું. યશોદાજીને થયું ક્યાંકની રાણી લાગે છે. જોને મારા લાલનનો યશ કેવો ચોમેર ફેલાયો છે કે એના ગુણોને સાંભળીને લોકો દોડી દોડીને એના દર્શન કરવા આવે છે. વાતોમાં એવા લગાવી દીધા, આત્મીયતા કેળવી લીધી. યશોદાજીને યાદ આવ્યું કોઈ ગૃહકાર્ય, અને ગૃહકાર્ય યાદ આવતા લાલનને લીધા અને પૂતનાના ખોળામાં આપ્યા અને કહ્યું કે થોડી વાર સાચો ને બેન, હમણાં થોડું કામ કરીને પતાવીને આવો. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો એ મળી ગયો. યશોદોત્સંગ લાલી તેવા પ્રભુ પૂતનાની ગોદમાં આવી ગયા. અને ઉભાવ અભાવે પણ શરણાગત થઈએ ને તો પ્રભુ કૃપા જ કરે છે. પ્રભુ તો કૃપાળુ જ છે. ભગવાન ક્યારે પણ જીવની અધોગતિ થવા દેતા નથી. એ જાણીને શરણે આવ્યો હોય કે અજાણતામાં, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે, અભાવે પણ શરણમાં જાઓ, ઉભાવે પણ શરણમાં જાઓ. જે દિવસે બિલકુલ મન ભગવાનમાં ન હોય તોય ભગવાન સામે જઈને ઉભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તો એ હૃદયમાં ભાવ જાગી જશે. ગોદમાં લીધા, ચારે બાજુ જોવા લાગી, પૂતના કોઈ જોઈ તો નથી રહ્યું, અને એકાંત દેખાયું અને સ્તનપાન કરાવવા લાગી પૂતના પ્રભુને, અને પ્રભુ પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા. સ્તનપાન કરતા કરતા પ્રાણોના કર્ષણ કરતા પ્રભુ, અને હવે તો પૂતના વિકરાળ રૂપ ધારણ કરી લીધું. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને વિકરાળ રૂપ ધારણ કરી પૂતના પડી, 6 કોસ લાંબી થઈને પડી. બધા વૃક્ષો તૂટીને એના ઉપર પડવા લાગ્યા. જોરથી અવાજ થયો, બધા જ દોડીને આવ્યા તો વિકરાળ પૂતના પડી છે. પ્રભુ ગોદ ખેલી રહ્યા છે. લીધા યશોદાજીએ ગોદમાં, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. અગ્નિ સંસ્કાર કર્યા, ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે, અવિદ્યા પૂતના નષ્ટાહ દંડ માત્ર અવશેષિતા. અવિદ્યા પૂતનાનો નાશ થયો, પણ દંડ માત્ર અવિદ્યા રહી ગઈ. અવિદ્યા કોને કહેવાય? હું અને મારું. ભક્તિ માટે આટલી અવિદ્યા તો જોઈએ કે હું ભગવાનનો દાસ અને આ પ્રભુ મારા છે, એટલું મમત્વ. આટલી હમતા મમતા વગર ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અવિદ્યા રહી. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો પ્રયાસ બ્રજ ભક્તો કરી રહ્યા છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે, અને એટલા માટે આપણે ત્યાં નામની ખૂબ મહિમા કહેવાય છે. મહાપ્રભુજી પણ એટલે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે વિદ્યે મે મતે. હે વૈષ્ણવો, સતત ભગવત નામનો જાપ કરો. એટલે પ્રસંગ આવે છે જ્યારે મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ જ્યારે બંને મળ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર વાત કરી કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે ને એટલી વાર પણ કોઈ પ્રભુનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કહ્યું બિલકુલ સાચી વાત, પણ ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલે ને તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલા માટે જીવે ભગવત નામ છોડવું. કદાચ સ્તોત્ર પાઠ તમને ના આવડતા, તમને સંસ્કૃત નથી આવડતું, અમે નથી કરી શકતા, તો બીજું કાંઈ ન થાય તો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા.